મહીસાગર જિલ્લાના આઈસીડીએસ વિભાગના સપ્લાયર ઇમરાનને માલ સગેવગે કરવાનું બીજું કૌભાંડ પકડાયું। પ્રાંતિજ બાદ મોડાસામાં બીજી ગાડી પકડાતા ઇમરાનના અનેક વધુ કૌભાંડો સામે આવે તેમ છે। આંગણવાડીમાં બાળકો માટે વપરાતા પોષણક્ષમ આહારનું બારોબાર્યું। મહીસાગરના ખાનપુરથી ગેરકાયદેસર જથ્થાની હેરાફેરીનું રેકેટ મોડાસાના માલપુર રોડ પર આવેલા પિકઅપમાં મોટા પાયે જથ્થો મળી આવ્યો છે। મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને જથ્થો ભરેલી પિકઅપ લવાયું। ગુજરાત સરકારની બાલ શક્તિ લખેલા 300 કટ્ટાના મામલે કાર્યવાહી। કોઈપણ આધાર પુરાવા વગર જથ્થાની આંતર જિલ્લા હેરાફેરી થતી હતી। અગાઉ પણ આ પ્રકારનો જથ્થો પ્રાંતિજમાંથી ઝડપાયો હતો। ઘટનાના મામલે મોડાસા રૂરલ પોલીસ મથકે અપાઈ અરજી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ આ ઘટનાને વખોડી છે। ગઈકાલે જે ઘટનાક્રમ બહાર આવ્યો અરવલ્લી જિલ્લાની અંદર આઈસીડીએસ વિભાગનો જે માલ જે આ શાળામાં ભણતા આપણા બાળકો જે દેશનું ભવિષ્ય છે અને એ કુપોષણથી વંચિત ન રહે એટલા માટે એમના માટેનો જે જથ્થો હોય એ આ જિલ્લાની અંદર એક અમારા સામાજિક કાર્યકર દ્વારા એની માહિતી મળતા પોલીસ તંત્રને જાણ થતાં એ માલ પકડાયો। ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આવો આઈસીડીએસનો જે બાળકો માટેનો જે સામાન હોય તે બીજા જિલ્લામાંથી આ જિલ્લામાં આવે એ ક્યારે શક્ય જ ન હોવું જોઈએ। એ શક્ય જ્યારે બન્યું છે એ સ્પષ્ટપણે દેખાય છે કે તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના મિલીભગતના કારણે આ જે માલ પકડાયો છે એ અરવલ્લી જિલ્લામાં અમારા એક આગેવાન દ્વારા પકડવામાં આવ્યો છે। પણ દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો। પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય તો આ એક યોગ્ય તપાસનો વિષય છે। ક્યાંથી આ માલ આવ્યો, કયા જિલ્લામાં જતો હતો, એ પોલીસ તંત્રનું કામ છે અને પોલીસ દ્વારા યોગ્ય આની કાર્યવાહી થાય। અત્યારે તો અહીંયા અમારા આ જિલ્લાના આઈસીડીએસ વિભાગના જે અધિકારીઓ આના ફરિયાદી બન્યા છે એમાં પણ તંત્રને અમારે ખાસ સરકારને વિનંતી છે કે આવું ન બનવું જોઈએ। આ બાળકોનો જે ખાદ્ય પદાર્થનો સામાન છે બાળકો સુધી પહોંચવો જોઈએ। આ એક પ્રકારની ગેરરીતિ બહાર આવી છે એની યોગ્ય તપાસ થાય અને આમાં મને લાગે છે આપણા માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે અને ખૂબ મોટું સ્કેન્ડલ હોય એવું આની અંદર બહાર આવી રહ્યું છે। ખૂબ મોટો પર્દાફાશ કદાચ આની અંદરથી નીકળશે એવું યોગ્ય પ્રમાણે દેખાઈ રહ્યું છે આમાં। ઓકે।